હમણાં જ મને મારા સાસુનો ફોન આવ્યો હતો, જે મને કહેતા હતા કે મુકેશ કાલે જ તારી પાસે પહોંચી જશે. તેને શહેરમાં નોકરી મળી ગઈ છે. આ સાંભળીને મને થોડી ચિંતા થઈ, કારણ કે હું એકલી આ ફ્લેટમાં રહેતી હતી અને મારા પતિ બીજા દેશમાં હતા. હું શહેરમાં રહેવા માંગતી ન હતી, કારણ કે હું ગામડામાંથી આવી હતી. શહેરમાં સૌરભની નોકરી હતી. લગ્ન પછી તે પણ મને શહેર લઈ આવ્યો, પણ તેની કંપનીએ તેને બીજા દેશમાં મોકલી દીધો. મેં તેને ઘણીવાર કહ્યું કે મને ગામ પાછી મોકલો, હું મારા સાસરે જ રહીશ. પણ તે કહેવા લાગ્યો, નહીં, હું મારા આ જ ફ્લેટમાં રહીશ. અને છેલ્લા 3 મહિનાથી હું અહીં એકલી રહેતી હતી. હવે હું મારા પડોશના લોકો સાથે સારી રીતે પરિચિત થઈ ગઈ હતી, પણ મારા દેવરની આવવાની વાત સાંભળીને હું પરેશાન થઈ ગઈ. જો મારા પતિ અહીં હોત તો મને કોઈ ચિંતા ન હોત, પરંતુ મારા દેવરનું મારી સાથે અહીં એકલું રહેવું મને ચિંતામાં નાખી રહ્યું હતું. પણ હું મારી સાસુને પણ ના ન પાડી શકું. રાત્રે સૌરભે ફોન કર્યો, ત્યારે મેં તેને સાસુ વિશે બધું જણાવ્યું. તો તેને કહ્યું, આ તો સારી વાત છે, ભાઈ રહેશે તો મારે તારી ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. મેં કહ્યું, સૌરભ, પણ હું તેની સાથે ઘરમાં એકલી કેવી રીતે રહીશ? મારી વાત સાંભળીને તે ખૂબ ગુસ્સે થઈ ગયો. તેને કહ્યું, તારો શું મતલબ છે? તે મારો ભાઈ છે, તને તેનાથી કેવો ડર? તેને મને ઠપકો આપ્યો તો હું આગળ કંઈ બોલી ન શકી. ફોન બંધ કરી દીધો અને સૂઈ ગયેલ, પણ ઊંઘ ન આવી. મને આખો સમય ગુસ્સો આવતો હતો. હું નહોતી ઈચ્છતી કે મુકેશ મારા ઘરે આવે અને પછી અહીં રહે. મને થયું, હું અત્યારે જ મારી સાસુને ફોન કરું અને સ્પષ્ટ કહી દઉં કે મુકેશને અહીં આવવાની જરૂર નથી. શહેરમાં ઘણી હોટેલ છે, તે ત્યાં રહી શકે છે, પણ મારી પરવરિશ એવી ન હતી જે મને તેની સાથે અસંસ્કારી રીતે વાત કરવાની મંજૂરી આપે. હું અંદરથી ખૂબ ગુસ્સે હતી. મુકેશ મને શરૂઆતથી જ પસંદ ન હતો. મારા નાનપણમાં મારી માતાએ તેમની સૌથી પ્રિય મિત્રના પુત્ર સૌરભ સાથે મારા લગ્ન નક્કી કર્યા હતા. હું તેને તો બહુ ઓળખતી ન હતી, પણ જ્યારે પણ અમારા ઘરે કોઈ ફંક્શન હોત કે જ્યારે પણ મમ્મીના મિત્રના ઘરે કોઈ ફંક્શન હોય, ત્યારે બધા ભેગા થતા અને હું સૌરભને મળતી. સૌરભ ખૂબ શાંત સ્વભાવનો માણસ હતો, જ્યારે મુકેશ લોફર, છોકરીઓ સાથે ખુશખુશાલ વાત કરવી અને મજાક કરવી એ તેની આદત હતી. જે મેં ગામડાઓની છોકરીઓ પાસેથી તેના વિશે સાંભળ્યું હતું. મને તેની તરફ જોવું પણ ગમતું ન હતું. અમારો પોતપોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી અમારા માતા પિતાએ મળીને મારા અને સૌરભના લગ્ન કરાવ્યા. અમારા લગ્ન થયાને લાંબો સમય થયો ન હતો. અમારા લગ્નને માત્ર 4 મહિના જ થયા હતા. મને સૌરભની એક વાત બહુ વિચિત્ર લાગી. લગ્નની પહેલી રાત્રે પણ સૌરભે મને સ્પર્શ કર્યો ન હતો. તેઓ કહેતા કે ભલે અમારા લગ્ન 12 પણ ના હોય, પરંતુ અમે એકબીજાને સારી રીતે ઓળખી શક્યા નથી. હું ઈચ્છું છું કે પહેલાં આપણે એકબીજાને સારી રીતે જાણીએ અને પછી જ આપણે સંબંધ શરૂ કરીએ. મને આશ્ચર્ય થયું, પણ હું માની ગઈ હતી. લગ્નના 15 દિવસ પછી જ તે મને શહેરમાં લાવ્યા અને આજ સુધી અમારી વચ્ચે કોઈ સંબંધ ન હતો. 15 દિવસ પછી કંપનીના કહેવાથી સૌરભને વિદેશ જવાનું હતું અને હવે સૌરભ 3 મહિનાથી વિદેશમાં જ હતા અને હું અહીં ફ્લેટમાં એકલી જ રહેતી હતી. અને આજના સમાચારે તો મને બેચેન બનાવી દીધી હતી. મારા દેવર મુકેશનું મારા ઘરે આવવું અને પછી તેની સાથે આ જ ઘરમાં રહેવું. નોકરી મળવાનો મતલબ તે થોડા મહિના અહીં રહેશે અને બને છે કે જોબ કન્ફર્મ થઈ જશે તો કાયમ માટે અહીં રહેશે. અને સૌરવ 6 મહિના પહેલાં આવવાનો ન હતો. હું તેના વિશે વિચારીને ચિંતિત થઈ રહી હતી. બીજા દિવસે મેં તેની પસંદગીનું ભોજન બનાવ્યું, કારણ કે મારી સાસુએ ખાસ કહ્યું હતું
કે મુકેશને રાજમા ચોખા, બુંદી રાયતા અને કઢાઈ પનીર ગમે છે. તેની પસંદગીનો ખોરાક બનાવજે. જ્યારે 7 વાગ્યે ડોરબેલ વાગી ત્યારે મને ખબર પડી કે તે મુકેશ હશે. જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે તે હસતો હતો. સીધો અંદર આવ્યો અને કહેવા લાગ્યો, ઓહો, આ બસની મુસાફરી પણ થકાવી દે છે. હું 2 દિવસ આરામ કરીશ. કહેવા લાગ્યો, ભાભી, મારો રૂમ સાફ કર્યો છે. આ ફ્લેટમાં એક તો 2 જ રૂમ હતા, એટલે મેં બીજા રૂમ તરફ ઈશારો કર્યો. એ રૂમમાં બહુ ફર્નિચર ન હતું. તેને પહેલા રૂમ પર એક નજર નાખી અને કહ્યું, હું આ રૂમમાં રહી શકતો નથી. એક કામ કરો, તમે અહીં સૂઈ જજો. મને તો બેડ પર જ ઊંઘ આવશે. આટલું કહી આરામથી તે મારા રૂમમાં ચાલ્યો ગયો. તે સમયે હું તેમની સાથે દલીલ કરવાના મૂડમાં ન હતી કે તે શું વિચારશે કે ભાભી આવતા જ દલીલો કરવા લાગી. તે મારા કરતાં 1 વર્ષ નાનો હતો, પણ તેની લંબાઈને કારણે મારાથી મોટો લાગતો હતો. મેં ખોરાક ગરમ કર્યો ત્યાં સુધીમાં તેણે નાહી લીધું. તેની પસંદનું જમવાનું જોઈ તે ખુશ થઈ ગયો. કહેવા લાગ્યો, તમારા હાથમાં તો બહુ સ્વાદ છે. હું પહેલી વાર તમારા હાથનું ભોજન ખાઉં છું, કારણ કે લગ્ન પછી તમે તરત જ શહેર આવી ગયા હતા. હું તારા માટે ભેટ લઈને આવ્યો છું. ચાલ, હું તમને બતાવું. તેને જરા પણ ખચકાટ વગર મારો હાથ પકડ્યો અને મને રૂમમાં લઈ ગઈ. મેં ગુસ્સામાં કહ્યું, હાથ છોડો. તેને કહ્યું, પહેલાં તમને ભેટ બતાવું. આટલું કહી તેને એક ફેન્સી શૂટ દેખાડ્યું. મેં તે લીધું અને વિચારવા લાગી, મારે તેનાથી દૂર રહેવું પડશે. મને ખબર ન હતી કે મેં મારું જીવન કયા નર્કમાં નાખ્યું છે. મુકેશ રાત્રે રૂમમાં સૂઈ ગયો અને મારે ડ્રોઈંગ રૂમમાં સોફા પર સૂઈ જવું પડ્યું. મેં વિચાર્યું કે કાલે હું તેને કહીશ કે મને મારા રૂમની આદત છે. જો તેને મુશ્કેલી હોય તો તે સોફા રૂમમાં રાખી ડ્રોઈંગ રૂમને રૂમ બનાવી લે. પણ હું સવારે નીકળી ત્યાં સુધીમાં તે ચાલ્યો ગયો હતો. બપોરે તે ખુશીથી ઘરમાં દાખલ થયો અને કહેવા લાગ્યો, મારી નોકરી કન્ફર્મ થઈ ગઈ છે. હું આવતીકાલથી જોડાઈશ. પછી તે સોફા પર લોફર સ્ટાઇલથી બેઠો. તેણે સામે મૂકેલા ટેબલ પર પગ મૂક્યો હતો. તેણે કહ્યું કે તે ખૂબ જ થાકી ગયો છે. હું તેના માટે 1 કપ ચા બનાવી આપું. હું તેની ભાભી હતી. તેના માટે ચા તૈયાર કરી અને તેને કહ્યું કે મને મારા રૂમની આદત છે, તેથી તમે ડ્રોઈંગ રૂમને તમારો રૂમ બનાવી શકો છો. પરંતુ મને ખબર ન હતી કે તે મારી વાતનો આ રીતે જવાબ આપશે. તે કહેવા લાગ્યો કે જો તમે ઈચ્છો તો અમે એક રૂમમાં સાથે રહી શકીએ છીએ. મેં તેની સામે ગુસ્સાથી જોયું તો તે કહેવા લાગ્યો, હું મજાક કરતો હતો. હું તો ઊભી થઈને કિચનમાં જવા લાગી. તો તે મને કહેવા લાગ્યો, બાય ધ વે, ગુસ્સામાં તમે ખૂબ જ સુંદર દેખાવ છો. જ્યારે ગુસ્સાને કારણે તમારા ગાલ અને લાલ થઈ જાય છે તો દિલ કરે છે. આટલું કહી તેને વાત અધૂરી છોડી દીધી અને હસવા લાગ્યો. હું જાણતી હતી કે તેને કેવી વાતો કરવાની આદત હતી. પછી સામેની વ્યક્તિ આવી વાતોથી પરેશાન થતી હોય તો પણ તેને કંઈ ફરક પડતો ન હતો. હું રાત્રિ ભોજન બનાવી રહી હતી અને તે હોલમાં બેસીને ટીવી જોઈ રહ્યો હતો. તે એક અંગ્રેજી ફિલ્મ જોઈ રહ્યો હતો. હું તેનો અવાજ કિચન સુધી સાંભળી શકતી હતી. હું સમજી ગઈ કે તે કેવી ફિલ્મો જોઈ રહ્યો છે. મને થયું, હું ઊભી થઈ અને તેને ઘણી વાતો સંભળાવું કે તને શરમ નથી, ઘરમાં તારી ભાભી હાજર છે. રાત્રિ ભોજન તૈયાર કર્યા પછી હું મારા રૂમમાં ગઈ. રૂમની હાલત જોઈ મારું માથું ફરતું હતું. આખા રૂમમાં તેના કપડાં પડ્યા હતા. ક્યાંક ચપ્પલ તો ક્યાંક ટુવાલ પડ્યો હતો. મને જેટલી સ્વચ્છતા પસંદ હતી તે એટલો જ ગંદો વ્યક્તિ હતો. મેં તેના બધા કપડાં ઉપાડીને મશીનમાં નાખ્યા અને તેની બેગ બંધ કરીને બહાર હોલમાં રાખી દીધી. બીજા દિવસે તે ઘરે આવે તે પહેલાં મેં રસોઈ તૈયાર કરી હતી અને રૂમનો દરવાજો બંધ કરીને બેસી ગઈ હતી. વિચાર્યું તે જમી લેશે,
પછી હું રૂમમાંથી બહાર આવીશ. પરંતુ થોડા સમય પછી તેણે મારો દરવાજો ખખડાવ્યો તો મેં દરવાજો ખોલ્યો તો તેને કહ્યું, કૃપા કરીને ટેબલ પર ભોજન તો મૂકો. હું ઘણા સમયથી ભૂખ્યો છું અને તમને કંઈ ફરક નથી કે કોઈ ભૂખ્યો છે કે તરસ્યો છે. મેં કહ્યું, બધું તૈયાર છે, તમે જાતે જ લઈ લો અને જમી લો. આટલું તો તમે કરી શકો છો. મારી વાત સાંભળીને તેને નામાં માથું હલાવીને કહ્યું, આમ તો હું ઘણું બધું કરી શકું છું, પણ પછી તે હસવા લાગ્યો હતો. મને તેનું આમ હસવું ઝેર લાગતું હતું. પછી તે મારી થોડી વધુ નજીક આવી કહેવા લાગ્યો, મને તેની આદત નથી, તેથી મારે થોડી મુશ્કેલી થશે. તેથી ચાલો જલ્દી આવીને ભોજન પીરસો, મને બહુ ભૂખ લાગી છે. મેં તેની સામે ગુસ્સાથી જોયું અને કિચનમાં ગઈ. ખોરાક ગરમ કરીને ટેબલ પર મૂક્યો. મારું તેની સામે બેસીને ખાવાનું મન થતું ન હતું, તેથી મેં મારી પ્લેટ તૈયાર કરીને મારા રૂમમાં જવા લાગી. ત્યારે તેણે કહેવાનું શરૂ કર્યું, આ શું વાત થઈ? અહીં મારી સામે બેસીને જમી લો, હું તમને થોડો ખાઈ જઈશ. કોઈ પણ રીતે હું શાકાહારી છું, તેથી હું તમને નહીં ખાઉં. આટલું કહી તે જોશથી હસવા લાગ્યો. કહેવા લાગ્યો, તમે મારી ભાભી છો, પણ મારી સાથે વાત કરતા નથી કે કશું બોલતા નથી. મને બહુ કંટાળો આવે છે. મને લાગે છે કે ભાઈ પણ બીજા દેશમાં ભાગી ગયો છે, કારણ કે તમે તેની સાથે આવું વર્તન કરતા હશો. તેથી તે તેનો જીવ બચાવી ભાગી ગયો. તેની પાસેથી આ પ્રકારની વાત સહન કરવી મારા માટે મુશ્કેલ હતી. મેં કહ્યું, તમે તમારા પોતાના કામ પર ધ્યાન આપો તો સારું. તમારું ભોજન ખાઓ. હું ક્યાં બેઠી છું, શું કરું છું, શું નથી કરતી, તેનાથી તમને કોઈ ફરક ન પડવો જોઈએ. તો મારી સામે જોઈને તે કહેવા લાગ્યો, મેં તમને પહેલાં પણ કહ્યું છે કે જ્યારે તમે ગુસ્સે હો ત્યારે તમે વધુ સારા લાગો છો, તેથી ગુસ્સો ન કરો. કાશ સૌરભની જગ્યાએ હું હોત તો તમારી સાથે. તેની વાત સાંભળીને મને આગ લાગી ગઈ. મેં કહ્યું, તને શરમ નથી આવતી આવી વાત કરતા? કહેવા લાગ્યો, કેવી શરમ? જાણો છો દેવર અને ભાભી વચ્ચે કેવી મજાકની વાતો થાય છે, પરંતુ તમે કદાચ ખૂબ જ કંટાળજનક પ્રકારની છોકરી છો. બસ મારી સાથે સમય વિતાવો અને તમે પણ સમજી શકો કે દુનિયા કેવી સારી છે. તે એક પછી એક રોટલીના ટુકડા મોંમાં નાખતો હતો અને હું તેની સામે આશ્ચર્યથી જોઈ શકી. મેં કહ્યું કે હું સૌરભ સાથે વાત કરું, તે તમને તમારી ભાભી સાથે કેવી રીતે વાત કરવી તે શીખડાવશે. મને લાગતું હતું કે આ બાબતે તે પોતાનું વર્તન થોડું બરાબર કરશે, પણ એવું ન થયું. તેને જાણે કોઈ વાતની પડી જ ન હતી. મેં સૌરભને ફોન પર મુકેશ વિશે બધું કહ્યું, પણ સૌરભ પણ એક વિચિત્ર વ્યક્તિ હતો. કહ્યું કે તું ખોટું વિચારે છે. ખબર નહીં કે તેને તેના ભાઈ પર આટલો ભરોસો કેમ હતો. એક સાંજે મુકેશ ઘરે આવ્યો ત્યારે તેને કહેવાનું શરૂ કર્યું કે મારા માથામાં દુખાવો થાય છે, મારા માથામાં માલિશ કરો, તે પછી જ હું ભોજન કરીશ. તેની વાત પર મને ગુસ્સો આવ્યો. તે તો એવી રીતે વાત કરતો હતો જાણે હું તેની પત્ની હો અને તે મારો પતિ. આજ સુધી ક્યારેય તેને મને ભાભી કહી ન હતી. મેં કહ્યું, તમે પેનકિલર લો અને થોડા સમય પછી માથાનો દુખાવો બંધ થાય ત્યારે ખાવાનું ખાઈ લેજો. પણ તેને કહ્યું નહીં, તમે મારા માથામાં માલિશ કરો તો જ મારો માથાનો દુખાવો મટી જશે, નહીં તો હું જમીશ નહીં, ભૂખ્યા સૂઈ જઈશ. મજબૂર થઈ મારે તેની પાસે તેલની શીશી લઈ જવી પડી અને માથામાં તેલથી હળવા હાથે માલિશ કરવાનું શરૂ કર્યું. તે પલંગ પર સૂતો હતો અને હું તેની બીજી સાઈડ પર બેઠી માથામાં માલિશ કરી રહી હતી. એક બે વાર મારી આંખો તેની આંખોથી ચાર થઈ ગઈ. તેની આંખોમાં અપાર શરારત હતી. તેને આ રીતે જોઈને મને ગુસ્સો આવ્યો. મેં કહ્યું, આરામથી મસાજ કરો અને તમારી આંખો નીચી રાખો. તમે મારી સામે આમ શું જોઈ રહ્યા છો? મારી વાત સાંભળીને તે ખૂબ જ જોરથી હસવા લાગ્યો. કહેવા લાગ્યો, તમે કેટલા નિર્દોષ અને માસૂમ છો. તમને જોતાં જ મારું હૃદય મારા વશમાં રહેતું નથી.
મેં ગુસ્સાથી તેલની બોટલ રાખી દીધી અને રૂમ છોડવા લાગી. તેણે કહ્યું, હું તો મજાક કરી રહ્યો હતો. તમે તો ગુસ્સે થઈ ગયા. મસાજ તો કરો. ખૂબ જ મજા આવી રહી હતી. મેં તેની વાત ન સાંભળી અને રૂમની બહાર આવી ગઈ. દરવાજો બંધ કરતા પહેલાં મેં કહ્યું કે મેં ભોજન ટેબલ પર મૂક્યું છે. ખાઓ અને સૂઈ જાઓ. મારા રૂમમાં આવ્યા પછી મેં દરવાજો બંધ કરી દીધો અને બહારની તરફ કાન રાખીને બેડ પર સૂઈ ગઈ. હું વિચારતી હતી કે તે ખાશે કે નહીં. હું તેને નફરત કરતી હતી, પરંતુ હું ઈચ્છતી ન હતી કે તે ભૂખ્યો સૂઈ જાય. તેથી મારા કાન બહાર તરફ હતા. લગભગ અડધા કલાક પછી બહાર અવાજ આવવા લાગ્યો અને મારા હૃદયને આરામ થયો. હું આરામથી હવે સૂઈ ગઈ. મને ખબર નથી કે તે રાત્રે કયો સમય હતો જ્યારે મેં કંઈક વિચિત્ર સાંભળ્યું. તેથી મારી આંખો ખુલ્લી હતી. મને મારા રૂમની બાલ્કનીમાં કોઈ હાજર હોય એવું લાગ્યું. હું સ્પષ્ટપણે કોઈના ચાલવાનો અવાજ અનુભવી શકતી હતી. સંપૂર્ણ ગભરાઈને હું ઊભી થઈ અને પડદો હટાવ્યો તો ત્યાં 2 માણસો ઊભા હતા અને બંનેના હાથમાં પિસ્તોલ હતી. મારું હૃદય ધડકતું હતું. એટલે કે ચોર અમારા ઘરમાં ઘૂસ્યા હતા અને મારા રૂમની બાલ્કનીમાં હતા અને બાલ્કનીનો દરવાજો મારા રૂમમાં ખુલતો હતો અને તે રૂમના દરવાજાની સામે જ ઊભા હતા. તે ગમે ત્યારે દરવાજો ખોલી શકે તેમ હતા અને થોડી વારમાં અંદર આવી શકે તેમ હતા. મને દરવાજો લોક છે કે ખુલ્લો છે તે યાદ ન હતું અને મારી પાસે જઈને દરવાજો તપાસવાનો પણ સમય ન હતો. જો હું દરવાજા સુધી પહોંચી શકું તો ત્યાં સુધીમાં તે મને દબોચી લેત. તેથી મેં ઝડપથી રૂમનો દરવાજો ખોલ્યો અને બહાર દોડી. રૂમની બહાર નીકળતા પહેલાં મેં રૂમને બહારથી લોક કરી દીધો હતો. પણ આ મારી ભૂલ હતી, કારણ કે મારા રૂમમાં એક બારી હતી અને તેને ખોલી રૂમનો લોક ખોલી શકાતો હતો. મેં ઉતાવળમાં મુકેશના રૂમનો દરવાજો ખટખટાવવાનું શરૂ કર્યું. તે પણ ઊંડી ઊંઘમાં હતો. તેને દરવાજો ખોલ્યો અને મને સામે જોઈ પરેશાન થઈ ગઈ. તેને પૂછ્યું, શું થયું છે? મેં તેને ધક્કો મારી દીધો અને તેના રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. આ જોઈને તેને ખૂબ જ આશ્ચર્ય થયું. મારી હાલત સારી ન હતી. હું કંઈ બોલી શકવા સક્ષમ ન હતી. મેં માંડ કહ્યું કે મારા રૂમમાં ચોર છે. ત્યારે રૂમના દરવાજા પર ટકોરા પડ્યા. તે સાંભળીને મારી પોતાની હિંમત પર જવાબ આપવા લાગી. પોતાના રૂમમાં અવાજ સાંભળીને મુકેશ પણ ગભરાઈ ગયો. પણ મારી હાલત બહુ ખરાબ હતી. હું તેના ગળે લાગી ગઈ અને મારા બંને હાથ વડે તેની કમર પકડી લીધી. મેં કહ્યું, બહાર ચોર છે. મને ડર લાગે છે. ભયના કારણે લાગતું હતું કે હું કદાચ મરી જઈશ. મને મારી ભૂલની બિલકુલ જાણ ન હતી કે હું શું કરી રહી છું. હું મુકેશની કમર કસીને પકડી રાખી હતી અને તેની છાતીને ડરથી જકડી રહી હતી. કદાચ હું ખૂબ ડરી ગઈ હતી. તે પછી ફરી બહારથી અવાજ આવ્યો કે દરવાજો ખોલો. મેં મુકેશને કહ્યું કે દરવાજો ન ખોલો, અમે બંને માર્યા જઈશું. મેં તેના હાથમાં બંદૂક જોઈ છે. તેણે મને કહ્યું કે ચિંતા ન કરો, તે અંદર આવી શકશે નહીં. દરવાજો લોક છે. તેણે મને પોતાનાથી દૂર કરવાનો પ્રયાસ કર્યો, પણ એક હું હતી તેનાથી અલગ ન થઈ. તે મને તેની સાથે બેડ સુધી લાવ્યો. પછી તે મારી બાજુમાં બેઠો અને મને કહેવા લાગ્યો, ડરો નહીં, હું છું ને. આ વખતે એક માણસે ખૂબ જ ઊંચા અવાજે કહ્યું, દરવાજો ખોલો, નહીં તો અમે દરવાજો તોડી નાખીશું. આ સાંભળીને મેં તેનો હાથ મારા બંને હાથમાં પકડી લીધો. કદાચ અમારું નસીબ ખરાબ હતું કે અમારી પાસે અમારો ફોન ન હતો. ભાગતી વખતે હું મારો ફોન રૂમમાં ભૂલી ગઈ હતી અને મુકેશે આજે તેનો ફોન બહાર ચાર્જિંગમાં રાખ્યો હતો. મેં કહ્યું, તમે બહાર નહીં જાઓ. તેણે કહેવાનું શરૂ કર્યું, તે મારું કંઈ બગાડી શકતા નથી, છોડો. તેણે મારો હાથ છોડાવ્યો. તે પછી તેણે બાજુની દરાજમાંથી પિસ્તોલ કાઢી અને તેને જોતાં જ મારું હૃદય બંધ થઈ ગયું. મને બીક લાગી કે તે લોકો ક્યાંક
મુકેશને જ ગોળી મારી દેશે. હું બેડ પરથી ઊભી થઈ અને મુકેશ પાસે આવી. મેં કહ્યું, શું કરો છો? તેને કહ્યું, હું ડરપોક હૃદય થોડો છું. હું તેની સાથે લડી શકું છું. બસ તમે બહાર ન આવતા. હું રડવા લાગી અને તેને કહ્યું કે ભગવાન ખાતર તમે બહાર ન જાઓ, તે તમને પણ મારી શકે છે. તેને કહ્યું, જો અમે અંદર બેસીશું તો પણ એ લોકો ચોક્કસ રૂમનો દરવાજો તોડીને અંદર આવશે. તેથી આપણે હિંમતથી લડવું પડશે. હું કેવી રીતે લડવું અને કેવી રીતે શૂટ કરું તે જાણું છું. તેમ કહીને તે રૂમમાંથી નીકળી ગયો અને મારા રૂમનો દરવાજો બંધ કરી દીધો. હું દલીલો સાંભળવા લાગી અને બહાર બૂમોનો અવાજ આવી રહ્યો હતો. મારું હૃદય ધ્રુજતું હતું. મારા હોઠ સફેદ થઈ ગયા હતા. મારો રંગ નિસ્તેજ થઈ ગયો હતો. હું બેઠી હતી અને ખરાબ રીતે ધ્રુજતી હતી, એ ડરથી કે જો મુકેશને કંઈ થઈ જશે તો કોણ જાણે મારું શું થશે. ડરના કારણે મારી હાલત ખરાબ થવા લાગી. ત્યાં જ મેં ગોળીનો અવાજ સાંભળ્યો. મને ખબર ન હતી કે ક્યારે અને કેવી રીતે શું થયું. હું બેભાન થઈ ગઈ હતી. પછી પંખીઓના કલરવથી મારી આંખો ખુલી ગઈ. અચાનક ઊભી થઈને બેઠી અને જોયું કે હું મુકેશના પલંગ પર સૂતી હતી. મારા વાળ વિખાયેલા હતા. જ્યારે હું રૂમમાં હતી ત્યારે મને સમજાયું નહીં કે હું તેના રૂમમાં કેવી રીતે આવી. પરંતુ પછી મને રાતની ઘટના યાદ આવવા લાગી અને મારા હોશ ઉડી ગયા. મને યાદ આવતા જ બહાર શું થયું છે તે જોવા હું તેના રૂમમાંથી બહાર આવી. ત્યારે મુકેશ સોફા પર બેસીને સિગરેટ પીતો હતો. તેના હાથ પર પાટો બાંધવામાં આવ્યો હતો. તેના માથા પર પણ પાટો બાંધ્યો હતો. તેને જોઈને હું તેની નજીક આવી. મેં કહ્યું, મુકેશ, તે માણસો? તે મને કહેવા લાગ્યો, તે પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. પોલીસ કસ્ટડીમાં છે. પછી તે નજર નીચી કરવા લાગ્યો. મેં કહ્યું, હાથ પર શું થયું છે? તેને કહ્યું, લડાઈ દરમિયાન તે લોકોએ મારા પર ગોળીબાર કર્યો હતો, પરંતુ ગોળી મારા હાથને સ્પર્શ કરીને પસાર થઈ ગઈ. એટલા માટે હું હોસ્પિટલમાં પાટો બંધાવી આવ્યો છું. તમે કદાચ બેહોશ હતા, તેથી તમને કંઈ ખબર નથી. પણ હવે જરાય ચિંતા ના કરશો, બધું બરાબર છે. તે મારી સાથે આંખો નીચી કરી વાત કરી રહ્યો હતો. મેં ભગવાનનો પણ આભાર માન્યો કે મુકેશને કંઈ થયું નથી અને તે લોકો પોલીસ કસ્ટડીમાં હતા. પરંતુ તે દિવસ પછી હું ખૂબ ડરી ગઈ હતી. ન જાણે કેમ મુકેશ પણ ચૂપ રહેવા લાગ્યો. હવે તેને મારી સાથે હસવાનું અને મજાક કરવાનું પણ બંધ કરી દીધું હતું. મુકેશને હું જેવો સમજતી હતી તેવો ન હતો અને હવે તે એકદમ ગંભીર બની ગયો હતો. તે બહુ વાત કરતો ન હતો અને તેને બહુ સિગારેટ પીવાનું શરૂ કરી દીધું હતું. હું તેની સામે જમવાનું રાખતી તો તે ઊંડા વિચારમાં ગુમ રહેતો હતો. હું તેને 2-3 વાર યાદ કરાવ્યા પછી જ તે જમતો હતો. 1 મહિનો વીતી ગયો કે મારી તબિયત ખરાબ થવા લાગી અને એક દિવસ મને એટલા ચક્કર આવ્યા કે હું નીચે પડી જવાની હતી. પણ મુકેશે મને સહારો ન આપ્યો હોત તો મારું માથું ટેબલ સાથે અથડાયું હોત અને હું ખૂબ જ ખરાબ રીતે ઘાયલ થઈ ગઈ હોત. મુકેશે મને ટેકો આપી સોફા પર બેસાડી. તેણે કહ્યું કે તમે તમારું જરા પર ધ્યાન રાખતા નથી. તમારી સંભાળ રાખો. જુઓ, કદાચ નબળાઈને કારણે તમને ચક્કર આવી ગયા છે. મુકેશ મને ડૉક્ટર પાસે લઈ ગયો હતો, પણ હું એકલી જ ડૉક્ટરના રૂમમાં ગઈ હતી. તેણે કંઈક ટેસ્ટ કર્યા, પછી રિપોર્ટ પણ તરત જ આવી. પણ એ રિપોર્ટ આવતા જ મારા હોશ ઉડી ગયા, કારણ કે ડૉક્ટરે કહ્યું કે તમે પ્રેગ્નન્ટ છો. અને સૌથી મોટી વાત એ છે કે મારા પતિએ આજ સુધી મને સ્પર્શ કર્યો નથી. તેથી તેનો અર્થ મુકેશે જ મારી સાથે. પણ મને બરાબર યાદ ન હતું કે ક્યારે અને કેવી રીતે તેણે મારી સાથે આવું ક્યારે કર્યું. તે વિચારીને મારું મન સંપૂર્ણપણે વિચલિત થઈ ગયું હતું, કારણ કે મેં ના કોઈ નશાવાળી વસ્તુ ખાઈ હતી કે ન તો મેં કંઈ એવું કર્યું હતું
ત્યારે મને યાદ આવવા લાગ્યું કે જે દિવસે અમારા ઘરમાં ચોર ઘૂસ્યા હતા, હું ડરને કારણે બેહોશ થઈ ગઈ હતી. અને ત્યાર પછી મુકેશનો રવૈયો પણ સાવ બદલાઈ ગયો હતો. તે સાવ ચૂપ થઈ ગયો હતો. ક્યાંક એ રાત્રે જ મુકેશે મારી સાથે આ વિચારીને મારા હોશ ઉડવા લાગ્યા કે તેણે મારી બેભાનતાનો લાભ લીધો. એવા સમયે જ્યારે મને તેના સહારાની જરૂર હતી, મેં મારા વહેતા આંસુ પર કાબૂ રાખ્યો અને ડૉક્ટરના રૂમમાંથી બહાર આવી. મને જોઈને મુકેશ કહેવા લાગ્યો, ડૉક્ટરે શું કહ્યું? હું તેને શું જવાબ આપી શકું? મેં તેને કશું કહ્યું નહીં. મેં વિચાર્યું કે તેણે મારી સાથે આવું કેમ કર્યું. આ વાત હું ઘરે જઈને પૂછીશ કે હું તેના ભાઈની પત્ની હતી. તેણે શરમ અનુભવવી જોઈતી હતી આ બધું કરતી વખતે. પણ ઘરે ગયા પછી મારા હોશ ઉડી ગયા, કારણ કે સામે સૌરભ હસતો ઊભો હતો. તેને કહ્યું, કેવો લાગ્યો મારો સરપ્રાઈઝ? હું તેને જોઈને સતબત થઈ ગઈ. મારું હૃદય ધડકતું હતું. પણ મેં જોયું કે સૌરભને જોઈને મુકેશ ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. હું સૌરભ પાસે ગઈ. તે સમયે હું એટલી ઉદાસ હતી અને અંદરથી તૂટી ગઈ હતી કે મને શું કરવું તે સમજાતું ન હતું. હું સૌરભ સામે રડવા લાગી કે હું તેને કેમ કહું કે તેના ભાઈએ મને બરબાદ કરી દીધી છે. હું તો મુશ્કેલ સમયમાં તેની પાસે ગઈ, કારણ કે મેં વિચાર્યું હતું કે તે મને બચાવશે. પરંતુ મને ખબર ન હતી કે તે મને બરબાદ કરી દેશે. સૌરભ મારા માથે હાથ રાખી બોલવા લાગ્યા, શું થયું? તારે તો ખુશ થવું જોઈએ. કેમ રડે છે? પણ બીજી જ ક્ષણે એવું થયું કે મારી આંખ નીચે ધરતી અને આસમાન એક થઈ ગયા હતા. થોડા સમય પછી મુકેશ સૌરભની નજીક આવ્યા હતા, પરંતુ તે પછી તેમણે જે ક્રિયા કરી તે મને ચોંકાવી નાખે તેવી હતી. મુકેશ મારો હાથ પકડી સૌરભથી અલગ કરી. આ જોઈ સૌરભ પર આશ્ચર્યચકિત થઈ ગયા. મુકેશે સૌરભને કહ્યું, તેનાથી દૂર રહો. ત્યારે મુકેશની બોલવાની સ્ટાઇલ ખૂબ જ કડક બની ગઈ હતી. સૌરભે ગુસ્સામાં કહ્યું, આ શું બદતમીઝી છે? તો આવું કઈ રીતે કરી શકે? પછી મુકેશે જે કહ્યું એ પછી મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. કહેવા લાગ્યો, હું શું કહું છું તે તું સારી રીતે જાણે છે. તે તારી પત્ની નથી, પણ મારી પત્ની છે. એટલા માટે તું મારી પત્નીને તારાથી દૂર રાખ. તેની નજીક જવાનો પ્રયાસ પણ કરીશ નહીં. મુકેશના મોઢેથી આ શબ્દો સાંભળીને ક્યારેક હું સૌરવ સામે તો ક્યારેક મુકેશ સામે જોઈ રહી હતી. મુકેશની આ વાત સાંભળીને મને લાગ્યું કે કદાચ સૌરભ તેનું ગળું દબાવી દેશે, પણ સૌરભ કંઈ બોલ્યા નહીં. તેના બદલે સૌરભના ચહેરા પર ઉદાસી હતી. મુકેશે કહ્યું, યાદ છે જ્યારે ફેરા થતા હતા ત્યારે સહેરાની નીચે હું હતો. જેટલા મંત્રો અને ફેરા થયા તે મારા અને રાનીના થયા હતા. તે સમયે રાનીનો હાથ મારા હાથમાં હતો, તારા હાથમાં નહીં. તે તો રાની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. એ વાત અલગ છે કે મેં આ બધું તારી વિનંતી પર કર્યું, કારણ કે તને રાની પસંદ ન હતી. તું વિદેશ જવા માંગતો હતો અને તને ત્યાંની જ છોકરી ગમતી હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો, જેના ખાતર તું ભારત છોડી ગયો હતો. તે કહ્યું કે અત્યારે તું રાની સાથે લગ્ન કરી લે, હું પાછો નહીં આવું. પછી થોડા વર્ષો પછી તું રાનીને છૂટાછેડા આપી દઈશ અને આ નાટકનો પણ અંત આવશે. હવે મને કે તું પાછો કેમ આવ્યો? તને એક વિદેશી છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો અને તેની સાથે લગ્ન કરવા જઈ રહ્યો હતો, તો તું એકલો પાછો આવ્યો. તે છોકરી સાથે લગ્ન નથી કર્યા. આ સાંભળીને હું મારું દુઃખ ભૂલી ગઈ હતી. હું શું સાંભળતી હતી? સૌરભ કહેવા લાગ્યો કે તે છોકરીએ મારી સાથે દગો કર્યો છે, એટલા માટે હું પાછો આવ્યો છું. તેથી તું હવે રાનીને છૂટાછેડા આપી દે. હું તેની સાથે લગ્ન કરીશ. આ સાંભળીને મને એવું લાગ્યું કે જાણે હું કોઈ રમકડું છું. મેં કહ્યું, મને કહો, તમે કઈ રમતો રમી છે? તમે બંને ભાઈઓએ એકે દુનિયાની સામે લગ્ન કર્યા
કારણ કે તેની માતાએ મને નાનપણથી જ તેના નામ સાથે જોડી દીધી અને પછી મને સ્પર્શ કર્યા વિના રાહ જુઓ એમ કહીને બીજા દેશમાં જાય છે. પછી બીજો ભાઈ આવે છે અને મારી સાથે સમય વિતાવે છે. મને કહ્યા વગર મારી સાથે સંબંધ બાંધે છે. હું તડપી રહી હતી કે મારા પેટમાં મારા દેવરનું પાપ લઈને હું હોસ્પિટલમાંથી પાછી ફરી. પણ મને ખબર ન હતી કે મારી સાથે કેવી રમત રમવામાં આવી છે. આ સાંભળીને મુકેશ અને સૌરભ બંને આશ્ચર્યચકિત થઈ ગયા. હું જોરથી રડવા લાગી. મેં રિપોર્ટ પર્સમાંથી બહાર કાઢી બંનેના મોઢા પર માર્યો. સૌરભ બોલવા લાગ્યો, આ તે શું કર્યું? પણ મુકેશના શબ્દો વધુ કઠિન હતા. કહેવા લાગ્યો કે તે મારી પત્ની છે, તેથી મને મારા કોઈ કામમાં શરમ નથી. એ અલગ વાત છે કે જેમ મેં રાની સાથે ફેરા લીધા ત્યારે મારા દિલમાં રાની માટે કંઈ ન હતું, પરંતુ હવે હું રાનીને પ્રેમ કરવા લાગ્યો છું અને તેના વિના જીવવાનું વિચારી પણ શકતો નથી. આટલું કહી તેણે મારો હાથ પકડી લીધો અને પકડીને ઘરમાંથી બહાર લઈ જવા લાગ્યો. મેં કહ્યું, મારો હાથ છોડો મુકેશ, મારે તારી સાથે રહેવું નથી. તે મારી સાથે કપટથી લગ્ન કર્યું અને પછી મારી બેહોશીનો પણ લાભ લીધો. પરંતુ મુકેશ મારી વાત ન સાંભળી અને મને ગામ લઈ ગયો અને તેને જ મારી સાસુને અને મારા માતા પિતાને આખું સત્ય કહી દીધું. દરેક વ્યક્તિ સંપૂર્ણ સત્ય જાણ્યા પછી હેરાન થઈ ગયા અને સૌરભ અને મુકેશને ખૂબ ઠપકો આપ્યો. મારી સાસુએ સૌરભ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. સૌરભ પણ ગામ આવ્યા ન હતા. તે ત્યાં જ રહીને નોકરી કરવા લાગ્યા હતા. અહીં મુકેશ મારી ખૂબ કાળજી રાખતા હતા. હું તેનાથી બરાબર વાત પણ ન કરતી, તો પણ તે મારી વાતનું ખરાબ ન માનતા. તે મારી સંભાળ રાખતા રહ્યા અને 6 મહિના પછી મેં એક મૃત બાળકને જન્મ આપ્યો. બાળક સમય પહેલાં જન્મ્યું હતું, તેથી તે જીવંત ન હતું. હું જ્યારેથી શહેરમાંથી ગામમાં આવી ત્યારથી હું ખૂબ જ ચિંતિત હતી. ખાવાનું પણ બરાબર ખાધું ન હતું. ખૂબ જ ટેન્શનમાં હતી. તેથી મેં સમય પહેલાં બાળકને જન્મ આપ્યો. મારી તબિયત બગડતા જ મુકેશ મને શહેરની શ્રેષ્ઠ હોસ્પિટલમાં લઈ આવ્યા. મારી તબિયત સારી ન હતી અને જ્યારે મારી તબિયતમાં થોડો સુધારો થયો ત્યારે મુકેશે મારી સામે DNA રિપોર્ટ મૂક્યો, જે સાબિત કરતો હતો કે આ બાળક મુકેશનું નથી. મુકેશે કહ્યું, જે રાત્રે લૂંટારાઓ આવ્યા હતા તેઓ મને હાથમાં ગોળી મારી અને પિસ્તોલ મારા માથા પર મારી અને હું બેભાન થઈ ગયો. મને ખબર નથી કે પછી શું થયું, પણ જ્યારે હું હોશમાં આવ્યો ત્યારે બંને ભાગી ગયા હતા. રૂમના દરવાજા તૂટેલા હતા અને જ્યારે હું રૂમમાં આવ્યો ત્યારે તારી હાલત જોઈને મને સમજાયું કે તેણે તારી સાથે ખરાબ કર્યું છે. તું ખૂબ જ ખરાબ હાલતમાં પલંગ પર પડી હતી. મેં જ તારા કપડાં ઠીક કર્યા હતા. જ્યારે મેં તારો રિપોર્ટ જોયો ત્યારે મને લાગ્યું કે હું તને અપનાવી લઉં, કારણ કે જે પણ થયું તેમાં તો તારી કોઈ ભૂલ ન હતી. તે એક અકસ્માત હતો. હું હેરાનગી આંખોથી મુકેશ સામે જોઈ રહી હતી અને ક્યારેક રિપોર્ટ સામે જોઈ રહી હતી. હું સમજી શકતી ન હતી કે આંસુ વહાવું કે ભગવાનનો આભાર માનું કે તેણે મને મુકેશના રૂપમાં આટલો સારો પતિ આપ્યો હતો. મારી આંખમાંથી આંસુ નીકળતા જોઈને મુકેશ મારી નજીક આવ્યા. તેણે પોતાના હાથ વડે મારા આંસુ લૂછ્યા અને મારું માથું તેના ખંભા પર રાખ્યું. હું વેદનામાં વધુ રડવા લાગી. મેં કહ્યું, મુકેશ, મને માફ કરી દો. મને લાગ્યું કે તમે ખરાબ માણસ છો, પણ તમારા જેટલો મહાન માણસ મેં જોયો નથી. તમે આજ સુધી ઘણું સહન કર્યું છે. મને માફ કરો. મુકેશ ધીમે ધીમે મારી પીઠ પર હાથ દઈ રહ્યા હતા. તેણે કહ્યું કે માફી માંગવાની જરૂર નથી. મેં તારા વિશે ક્યારેય ખરાબ વિચાર્યું જ નથી. હું જાણતો હતો કે તારું મારી સાથેનું વર્તન નેચરલ છે. કોઈ પણ છોકરી આટલું સહન કરી શકતી નથી જે તારી સાથે થયું. મારા દિલમાં મુકેશ માટે પ્રેમ જાગી ગયો હતો. ઘરે આવ્યા પછી મુકેશે મારી ખૂબ કાળજી લીધી. ધીમે ધીમે મારી તબિયત સુધરતી ગઈ અને મેં તે પછી મુકેશ સાથે મારું જીવન શરૂ કર્યું. અત્યારે અમે બંને એકબીજાને એટલો પ્રેમ કરીએ છીએ
કે લોકો અમારા પ્રેમના ઉદાહરણો આપે છે અને હું મુકેશ સાથે ખૂબ ખુશ છું. તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે. થેન્ક યુ.